નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર માન્ય શ્રી ઉદયભાઈ કાનગડ. અને અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજકોટ જિલ્લાના ખેડૂતોને જે નેટ હાઉસ બનાવવા માટેની જે યોજના છે ખૂબ સરસ છે, પણ પ્રશ્ન એ છે કે કેટલા સમયથી એ યોજના શરૂ કરવામાં આવી છે અને આના માટે નેટ યોજના માટે ખેડૂતોને કોઈ પ્રોત્સાહન આપવામાં આવે છે કે નહીં? માન્ય અધ્યક્ષશ્રી, મને ઉદયભાઈએ જે પ્રશ્ન કર્યો છે, મને અધ્યક્ષશ્રી, કેન્દ્રીય પુરસ્કૃત યોજના મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર હેઠળ પેટા યોજના નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત માન્ય અધ્યક્ષશ્રી 2005-6થી નેટ હાઉસ ઊભા કરવાની યોજના અમલમાં છે. કેન્દ્ર સરકાર શ્રી દ્વારા માન્ય અધ્યક્ષશ્રી માનની મોદી સાહેબ દેશની ધોરા સંભાળી ત્યારથી 14-15થી માન્ય અધ્યક્ષશ્રી નેટ હાઉસ બનાવવાના એકમમાં ₹600 પ્રતિ ચોરસ મીટરની જગ્યાએ 710 ચોરસ મીટરનો માન્ય અધ્યક્ષશ્રી વધારો કરવામાં આવેલ છે. આમ કેન્દ્ર સરકારની નેશનલ હોર્ટિકલ્ચર મિશન અંતર્ગત 710 પ્રતિ ચોરસ મીટર ધ્યાનમાં લઈને 4000 મીટર ચોરસ મીટર વિસ્તાર માટે એકમ ખર્ચના 50% સુધી કેન્દ્ર સરકાર દ્વારા, પરંતુ ખેડૂતના ખર્ચમાં રાહત મળે એટલે માન્ય અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકારે માન્ય અધ્યક્ષશ્રી સામાન્ય ખેડૂતો માટે 15% વધારાના, એટલે રાજ્ય સરકાર, અને માન્ય અધ્યક્ષશ્રી અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે અને દેવપૂજ્ય ખેડૂતો માટે 25% વધારાની પૂરક સહાય માન્ય અધ્યક્ષશ્રી આમાં આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, અતિ મહત્વનું આપણા નેટ શેડ હાઉસ સૌ સભ્યશ્રીઓના ધ્યાનમાં, એટલે માન્ય અધ્યક્ષશ્રી માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર મેં ગઈકાલે ચર્ચા કરી છે હર્ષભાઈને એમની સાથે. માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂતોની આવક ડબલ થાય એમના માટે માન્ય અધ્યક્ષશ્રી આપ પણ જાણો છો અને આપ પણ ખેડૂત છો, નેટ હાઉસમાં ડબલ આવક થાય એની સંભાવનાઓ માન્ય અધ્યક્ષશ્રી શાકભાજી હોય કે અન્ય પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી એ ઉત્પાદન મેળવી શકતા હોય છે. એટલે રાજ્ય સરકારે માન્ય અધ્યક્ષશ્રી ચર્ચાઓ કરીને નક્કી કર્યું છે કે સમગ્ર રાજ્યની અંદર નેટ હાઉસ કેવી રીતે, માની સભ્યોને પણ વિનંતી છે કે આ અતિ મહત્વનું એ 1.5 એકર, 1 એકર, 1.5 વીઘો, 1 વીઘો એમના માટે થઈને માન્ય અધ્યક્ષશ્રી જો શરૂ કરશે નેટ હાઉસ બનાવવાનું તો માન્ય અધ્યક્ષશ્રી 65% એ સામાન્ય ખેડૂતને મળી રહ્યા છે, 75% એસટી એસસી અને દેવી પૂજક સમાજને માન્ય અધ્યક્ષશ્રી મળી રહ્યા છે. જીસી બેંકના માન્ય અધ્યક્ષશ્રી ચેરમેન, આપણેના મેમ્બરના વાઇસ ચેરમેન માન્ય અધ્યક્ષશ્રી તરીકે જવાબદારી નિભાવતા રહ્યા છો કાયમ, ત્યારે અજયભાઈ સાથે અને બેંક સાથે માન્ય અધ્યક્ષશ્રી ચર્ચા થઈ છે કે 65% એ સરકાર દ્વારા મળી રહ્યા છે, 35% એ બેંક માન્ય અધ્યક્ષશ્રી લોન તરીકે એ ખેડૂતને 8%ના સાદા વ્યાજથી આપશે. માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અમારા વિભાગે માન્ય અધ્યક્ષશ્રી ખેડૂતો આ નેટ હાઉસમાં વધારેમાં વધારે લાભ લે એના માટે થઈને માન્ય અધ્યક્ષશ્રી આ નિર્ણય કર્યો. માન્ય અધ્યક્ષશ્રી 500 ચોરસ મીટર માટે 3.55 લાખનો ખર્ચ એ થતો હોય છે અને સામાન્ય ખેડૂતને 2.30 લાખ માન્ય અધ્યક્ષશ્રી એ સહાય મળે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિને માન્ય અધ્યક્ષશ્રી 2.66ની, એટલે કે 1.25 જે ઘટે છે 500 ચોરસ મીટરમાં, એને માન્ય અધ્યક્ષશ્રી જીએસસી બેંક દ્વારા માન્ય અધ્યક્ષશ્રી
એને લોન ઉપલબ્ધ કરવાનું રાજ્ય સરકારે નિર્ણય ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને એની વાત કરતાં મને માન્ય અધ્યક્ષજી આનંદ થાય. માન્ય અધ્યક્ષજી, એ જ રીતે 1000 ચોરસ મીટરમાં પણ 251 ઘટે છે, 179 અન્ય ખાસ ST/SC ને ઘટી રહ્યા છે. એ બધા જ પૈસા માન્ય અધ્યક્ષજી 4000 મીટર સુધી માન્ય અધ્યક્ષશ્રી, અને એમાં આવક માન્ય અધ્યક્ષશ્રી અમે કાઢી છે તો નર્સરી કરે કે સબ્જી કરે 500 મીટરમાં માન્ય અધ્યક્ષશ્રી એ નર્સરીમાં 4 થી 5 લાખ, ખાલી માન્ય અધ્યક્ષશ્રી 500 ચોરસ મીટરની વાત કરું છું, અને સબ્જીમાં 2 લાખ. એ જ ક્રમે માન્ય અધ્યક્ષશ્રી છેલ્લે આપણે જોઈએ તો 2000 ચોરસ મીટરમાં 6 થી 7 લાખ માન્ય અધ્યક્ષશ્રી, એમાં ખીરા, કાકડી, પેપ્સિકમ, ટમેટા બધું માન્ય અધ્યક્ષશ્રી જો ઉગાડશે તો મને એવું લાગે છે કે ખેડૂતોને જે માનની મોદી સાહેબ ડબલ આવક કરવાની વાત છે એથી પણ વધારે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યના ખેડૂતો માટે થઈ અને અમે આ માન્ય અધ્યક્ષશ્રી ચિંતા કરી છે. એનો અર્થ એ થાય છે માન્ય અધ્યક્ષશ્રી, અંતમાં વાત કરું તો ખેડૂતને લગભગ 1 પણ રૂપિયો કાઢવો ન પડે અને નેટ હાઉસ પોતાના ખેતરમાં બનાવી શકે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે માન્ય અધ્યક્ષશ્રી હમણાં જ ગઈકાલે માનનીય મુખ્યમંત્રી સાથે વાત કર્યા પછી નિર્ણય કર્યો છે ને 10,000 જેટલા નેટ હાઉસ માન્ય અધ્યક્ષશ્રી એ રાજ્યમાં બનાવવાનો અમારા વિભાગે નિર્ધાર કર્યો છે. સૌ સભ્યશ્રીઓની વિનંતી છે આપણે ખેડૂતોને આમાં આગળ લાવીએ અને આપનો પણ માન્ય અધ્યક્ષશ્રી એમાં અમારે સહકાર જોઈશે. આપ પણ ડેરી અને અન્ય ઉદ્યોગ સાથે જોડાયા છે ત્યાં અધ્યક્ષશ્રી તમામ લોકોને વિનંતી છે આપણે ખેડૂતો માટેની ચિંતા કરીએ છીએ. આવો સૌ સાથે મળીને નેટ હાઉસ તરફ વળીને 1 પણ રૂપિયો એને કાઢવો ન પડે અને બેંકને સીધી સબસિડી જમા થાય અને જે આપણા વેન્ડરો છે માન્ય અધ્યક્ષશ્રી એ વેન્ડરોને પછીથી પણ આપણે જે રાહત મળતી હોય છે મળે તો પણ અમે એને તૈયાર કરીને ખેડૂતને વગર રૂપિયા નેટ હાઉસ બને એના માટેના માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે પ્રયાસ કર્યા છે. પ્રશ્ન ક્રમાંક 3 માન્ય શ્રી વિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાં જે કાયમી અને કરાર આધારિત અને આઉટસોર્સિંગની જે જગ્યાઓ જે ખાલી છે એ ખાલી જગ્યાઓ કેટલા સમયમાં ભરવા માગો છો? માનનીય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લામાં ને લગતો પ્રશ્ન હોય, ITIમાં જે ખાસ કરીને સંવર્ગ વાઇઝ જે અમને જગ્યાઓ ખાલી છે અને આઉટસોર્સ કે કરાર આધારિત પણ જગ્યાઓની વાત કરી ત્યારે માનનીય અધ્યક્ષશ્રી પહેલાં સંવર્ગ વાઇઝ જે જગ્યાઓ ખાલી છે એમાં ગીર સોમનાથ જિલ્લામાં કહીએ તો માનનીય અધ્યક્ષશ્રી વર્ગ 2ની જે મંજૂર થયેલું મહેકમ એ 6 છે અને ભરાયેલું મહેકમ 3 છે અને 3 જગ્યા ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી એ પ્રમાણે વર્ગ 3માં 118 મંજૂર થયેલું મહેકમ છે, 82 ભરાયેલ છે અને 36 ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી એ પ્રમાણે વર્ગ 4માં 15 મંજૂર થયેલું મહેકમ, 1 ભરાયેલ અને 14 ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી એ જ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લામાં કુલ 139 મંજૂર થયેલું મહેકમ, 86 ભરાયેલ અને 53 ખાલી. માનનીય અધ્યક્ષશ્રી એ પ્રમાણે જૂનાગઢ જિલ્લામાં વર્ગ 1માં 1 જગ્યા મંજૂર થયેલું મહેકમ, 1 અને જગ્યા ભરાયેલી છે. વર્ગ 2માં 11 મંજૂર થયેલું મહેકમ, 3 ભરાયેલી અને 8 જગ્યા ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી પ્રમાણે વર્ગ 3માં 264નું મંજૂર થયેલું મહેકમ અને ભરાયેલું 197 અને ખાલી જગ્યા 67. માનનીય અધ્યક્ષશ્રી 4માં 30નું મહેકમ મંજૂર થયેલું, 2 ભરાયેલી જે 28. અમને માનનીય સભ્યશ્રીએ વાત કરી તેમ માનનીય અધ્યક્ષશ્રી સામાન્ય રીતે વર્ગ 4ની અંદર જે જગ્યાઓ છે એ આપણે રેગ્યુલર ભરી શકતા નથી અને એને કારણે આઉટસોર્સિંગ અથવા તો જરૂર પ્રમાણે આપણે ભરીએ છીએ. અને રાજ્ય સરકારે માનનીય અધ્યક્ષશ્રી 26/9/2025ના રોજ 10 વર્ષથી ભરતી કેલેન્ડર એ મંજૂર કર્યું છે અને તબક્કાવાર મેં માનનીય અધ્યક્ષશ્રી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી ચાલુ છે. પ્રશ્ન ક્રમાંક 4 ડૉક્ટર CJ ચાવડા. હવે જ્યારે સાબરકાંઠા જિલ્લાનો પ્રશ્ન છે ત્યારે માન્ય અધ્યક્ષશ્રી, ત્યાં ગ્રીન વોલ ઓફ અરવલ્લીની ડુંગરમાં આખી સાબરકાંઠા જિલ્લાને ભેદીને પસાર થાય છે. તો ગ્રીન વોલ ઓફ અરવલ્લીની યોજના ક્યારે શરૂ કરવામાં આવી અને આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાને શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, ગ્રીન વોલ ઓફ અરવલ્લીની ગિરિમાળાઓ આપણા અહીંથી ગુજરાતથી શરૂ થાય છે, છેક દિલ્હી સુધી પહોંચે છે અને માન્ય નરેન્દ્રભાઈએ આ પ્રોજેક્ટની શરૂઆત 5 જૂન 2025ના રોજ કરી છે દિલ્હી ખાતેથી. અને આ જ અંતર્ગત જે માન્ય સભ્યશ્રીએ પ્રશ્ન પૂછ્યો છે એ આમના જિલ્લાની અંદર, આ સાબરકાંઠા જિલ્લાની અંદર 2 વર્ષની અંદર 2,20,000 વૃક્ષો આ પ્રોજેક્ટ અંતર્ગત વાવણી કરેલી છે અને એની જાળવણી પણ કરવામાં આવે છે. એટલે સર્વાઈવલ રેશિયો સાથે ધીમે ધીમે એમાં ખૂબ મોટું આયોજન ગ્રીન વોલ ઓફ અરવલ્લીના ભાગરૂપે કરવામાં પણ આવવાનું છે. પ્રશ્ન ક્રમાંક 5 માન્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી. માનનીય અધ્યક્ષશ્રી,
1/1/2025થી 31/12/2025 દરમિયાન જામનગર જિલ્લામાં સ્વચ્છ મિશન અંતર્ગત તાલુકા વાઇઝ અને ગ્રામ પંચાયતને સામૂહિક શોકપીટનો લાભ કેટલો આપવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, જામનગર તાલુકામાં ગ્રામ પંચાયત સામૂહિક શોકપીટ માટે 2 અને સામૂહિક શોકપીટની સંખ્યા કુલ 4 એવી ધ્રોળ 4 ગ્રામ પંચાયતોમાં એમાં સામૂહિક શોકપીટ 13, જોડિયામાં 2 ગ્રામ પંચાયતોમાં સામૂહિક શોકપીટ 2, કાલાવડમાં 3 ગ્રામ પંચાયતોમાં સામૂહિક શોકપીટ 4, લાલપુરમાં 4 ગ્રામ પંચાયતોમાં સામૂહિક શોકપીટની સંખ્યા 5, જામજોધપુર તાલુકામાં ગ્રામ પંચાયતમાં શોકપીટ જગ્યા 1 અને સામૂહિક આમ કુલ 16 ગ્રામ પંચાયતોમાં સામૂહિક શોકપીટની સંખ્યા માન્ય અધ્યક્ષશ્રી કુલ 29. પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા. માનનીય અધ્યક્ષશ્રી, સૌપ્રથમ અમારા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા એ ઈશ્વરની કૃપાથી પોતાના વિલ પાવરથી અને પ્રજાના આશીર્વાદથી સફળ સારવાર લઈ અને પ્રજા સેવામાં આવ્યા છે. એમના સ્વાસ્થ્યની શુભકામના પાઠવું છું. કાંતિભાઈ જલ્દી સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરે એવી હૃદયપૂર્વક આ વિધાનસભા ગૃહની શુભકામનાઓ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 100% રાજ્ય ફાળાની રાજ્ય ટોપઅપ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી અને આ યોજના શરૂ કરવા પાછળનો ઉદ્દેશ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, આ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારની એ અંતર્ગત 100% રાજ્ય ફાળાથી રાજ્ય ટોપઅપ યોજના નાણાકીય વર્ષ 2025-26થી એની શરૂઆત કરવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ એ હેઠળના લાભાર્થીઓને આવાસ બાંધકામમાં વધુ મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે એની સાથે લાભાર્થી વધુ સારું અને સુવિધાયુક્ત મકાન આવાસ બનાવી શકે, બાંધી શકે એ માટે માન્ય અધ્યક્ષશ્રી રૂફ કાસ્ટ લેવલે 100% રાજ્ય સરકારના ફાળાથી પ્રતિ લાભાર્થી દીઠ ₹50,000ની આ વધારાની સહાય માન્ય અધ્યક્ષશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરી. માન્ય અધ્યક્ષશ્રી, એમાં જોડે મારે આપણે એ કહેવું છે કે આ વખતે માન્ય મુખ્યમંત્રી સાથે અમે જે વાત મૂકી હતી એટલે એમણે જે અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજના જે 16-17માં શરૂઆત થઈ હતી અને 2023-24ના આ સમયગાળા દરમિયાન જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના બાંધકામો કેટલાક કોઈ કારણોસર સાહેબ એ અધૂરા રહ્યા હતા અથવા પૂર્ણ થવામાં કંઈક વિલંબ હતો, તો એવા લોકોને પણ ધ્યાનમાં રાખીને માન્ય અધ્યક્ષશ્રી આ વખતના બજેટમાં લગભગ એવા મકાનો જે છે 2016-17 અને 23-24ના વચ્ચેના ગાળામાં આવા લગભગ. ઉમેશભાઈ મકવાણા. માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફત માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણની જે છે એમાં રાજ્ય સરકારે ટોપઅપમાં 50,000ની જે સહાય યોજના જાહેર કરી છે, ખૂબ સારી છે અને આ યોજનામાં કેવા પ્રકારના લોકોને આનો લાભ મળી શકે તેમ છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી સાહેબનો આભાર માનવો જોઈએ કે જે આગળના વર્ષમાં 2016-17થી શરૂ કરીને આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત થઈ. માન્ય અધ્યક્ષશ્રી, ત્યારથી 2023-24ના સમય દરમિયાન કેટલાક લાભાર્થીઓ એવા હતા કે જેમણે આ ફોર્મ ભર્યા પછી એમની ક્યાંક ને કોઈક કારણોસર આર્થિક સ્થિતિને કારણે એ સમયમાં મકાનો પૂર્ણ કરી શકતા ન હતા અને આ માન્ય મુખ્યમંત્રી સાહેબને સરકારના ધ્યાન ઉપર આવ્યું એટલે અમે 2024-25ની અંદર માન્ય અધ્યક્ષશ્રી એના માટે આ મકાનો અધૂરા જ ન રહે તો એના માટે શું કરવું, તો માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં આ યોજનાને આપણે નવેસરથી કે દરેક લાભાર્થીને આપણે ₹50,000 આપીએ જેથી કરીને આ મકાન અધૂરા ન રહી જાય. એટલે આ શરૂઆત કરી માન્ય અધ્યક્ષશ્રી 2024-25માં. ત્યાર 2024-25 પછીથી જે મંજૂર થયા એ બધાને આપણે ₹50,000 લેખે આપીએ છીએ. પણ માન્ય અધ્યક્ષશ્રી હમણે તેથી અમારા માન્ય સભ્યશ્રીએ કીધું તેમ આ પાછળની લાંબી દ્રષ્ટિથી માન્ય મુખ્યમંત્રી સાહેબે આ વખતે એમ કીધું કે આપણે આ 24-25થી આપીએ છીએ પણ એની પાછળના જે મકાનો અધૂરા રહ્યા એના માટે શું, તો એના માટે માન્ય અધ્યક્ષશ્રી એવા લગભગ 18,000 જેટલા આવા લાભાર્થીઓ પોતાના મકાનો અધૂરા રહી ગયા હતા. એ બધાને પૂર્ણ કરવા માટે પણ માન્ય અધ્યક્ષશ્રી માન્ય મુખ્યમંત્રી સાહેબે આ વખતે 90 કરોડ જેટલી વધારાની સહાય આપી અને એ બાકીના અધૂરા રહેતા મકાનો પૂર્ણ કરવા માટેનું માન્ય અધ્યક્ષશ્રી આયોજન છે. પ્રશ્ન ક્રમાંક 7 માન્ય શ્રી ચિરાગ કુમાર પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, સ્માર્ટફોન સહાય યોજના ગુજરાત રાજ્યમાં કયા હેતુથી અમલી કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂતોને સ્માર્ટફોન આપીને જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ માન્ય અધ્યક્ષશ્રી
તમામ ક્ષેત્રમાં છે. પ્રમાણે ખેડૂતોને પણ વિવિધ જાણકારી મળે હેતુથી માન્ય અધ્યક્ષશ્રી એક ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે માન્ય અધ્યક્ષશ્રીના ઉપયોગ માટે એની તકનિક અપનાવી શકે અને એની આવકનો વધારો થાય એના હેતુથી માન્ય અધ્યક્ષશ્રી સ્માર્ટફોન આપવાનું નક્કી રાજ્યની સરકારે 21-22થી કર્યું છે. માન્ય અધ્યક્ષશ્રી એમના દ્વારા આ માધ્યમથી ખેડૂતો દ્વારા આઈ ખેડૂત પોર્ટલ, કૃષિ પક્તિ એપ્લિકેશન, ફાર્મર રજિસ્ટ્રી, ડિજિટલ ક્રોપ સર્વે જેવી વિવિધ એપ્લિકેશનનો ઉપયોગ માન્ય અધ્યક્ષશ્રી કરી શકે છે. હવામાન ખાતાની આગાહી પણ માન્ય અધ્યક્ષશ્રી એમના દ્વારા એ મેળવી શકે છે. ખેડૂતોને સંભવિત રોગ જીવાત, ઉપદ્રવ અને નિયંત્રણની માહિતી પણ મેળવી શકાય છે. વિવિધ જણસીની બજાર કિંમત એની પણ માહિતી અને ખેડૂતોને નવીનતમ ખેત પદ્ધતિની માહિતી એ માન્ય અધ્યક્ષશ્રી મેળવી અને પોતાના ખેતરમાં એની સારી રીતે નીપજ આવે અને ચેલેન્જીસને માન્ય અધ્યક્ષશ્રીએ સમજી શકે અને એનો ઉપાય થાય એના માટે ખેતીવાડા ખાતાની સંલગ્ન વિવિધ ખાતાઓની જે સહાયકારી યોજના છે એના પ્રકાશનોની પણ માહિતી માન્ય અધ્યક્ષશ્રી મળે છે. કૃષિ સંલગ્ન ખાતાઓમાં જુદા જુદા પોર્ટલ અને નોંધણી કરવાની યોજનાઓનો સહાયનો પણ સીધો લાભ માન્ય અધ્યક્ષશ્રી આના દ્વારા મળે છે. એનાથી ખૂબ ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો માન્ય અધ્યક્ષશ્રી જોવા મળે છે. માન્ય શૈલેષભાઈ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસે જાણવું છે કે 1947 અરજીઓમાંથી 1402 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. 595 અરજીઓ નામંજૂર કરવામાં આવી. નામંજૂર કરવાના કારણો શું? માન્ય અધ્યક્ષશ્રી, નામંજૂર કરવા માન્ય અધ્યક્ષશ્રી જે કારણો છે, ખેડૂતો દ્વારા સમય મર્યાદામાં ખરીદી ન કરવાના કારણે અરજી નામંજૂર કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા ખરીદી કર્યા બાદ પૂરતા ડોક્યુમેન્ટ માન્ય અધ્યક્ષશ્રી જમા ન કરવાના કારણે નામંજૂર કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા અગાઉ લાભ લીધેલ હોવાના કારણે પણ માન્ય અધ્યક્ષશ્રી એ નામંજૂર પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર ભૂપેન્દ્રભાઈ માન્ય અધ્યક્ષશ્રી, હું તમામ સભ્યશ્રીઓને કહું છું કે સ્માર્ટફોન એ કોઈ પણ ખેડૂતને જોતા હોય તો 40% અને 6,000ની મર્યાદા માન્ય અધ્યક્ષશ્રી જે ઓછું હોય એ ખેડૂતના જે કંઈ ખાતેદાર છે બધાને માન્ય અધ્યક્ષશ્રી એ ફોર્મ ભરે અને જે એની વિધિ છે કરેથી માન્ય અધ્યક્ષશ્રી પુનઃ પણ કોઈ અરજીનો માંગ જોતો છે કરશે તો માન્ય શૈલેષભાઈ એમને આપીશું. પ્રશ્ન ક્રમાંક 9 માન્ય શ્રી અમોલભાઈ ભટ્ટ. માન્ય અધ્યક્ષશ્રી, નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક જેમાં કૌશલ્ય જ્ઞાનના આધારે તાલીમાર્થીઓની શિક્ષણ અને તાલીમનું વર્ગીકરણ કરવામાં આવે છે, જે પ્રમાણે મારી પાસે માહિતી છે. તો હું મારા મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આમાં તાલીમાર્થીઓનું લઘુત્તમ વય મર્યાદા અને લઘુત્તમ લાયકાત શું છે એ જણાવે. માન્ય મંત્રીશ્રી. અધ્યક્ષશ્રી, યુવાનોને રોજગારી આપવા માટેનો મહત્વનો પ્રશ્ન છે. એટલે હું પ્રથમ તો માન્ય સભ્યશ્રીનો આભાર માનું છું. એમણે જે કહ્યું માન્ય અધ્યક્ષશ્રી, તાલીમાર્થીનું લઘુત્તમ વય મર્યાદા 14 વર્ષ અને લઘુત્તમ લાયકાત ધોરણ 5 પાસ. માન્ય અધ્યક્ષશ્રી, એની મારે થોડીક આપની સંમતિ હોય થોડીક વિગત મૂકી બધા સભ્યશ્રીનો ધ્યાન ઉપર. માન્ય અધ્યક્ષ, મારી સંમતિ છે પણ ટૂંકમાં. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યમાં કૌશલ્ય નિર્માણ કરવાના હેતુસર સ્થાનિક ઇન્ડસ્ટ્રીની માંગને આધારિત રોજગાર અને સ્વરોજગારીની તકો તેમજ આઈટીઆઈમાં ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ, મશીનરી, ટૂલ્સ, ઇક્વિપમેન્ટની જરૂરિયાત વગેરેને ધ્યાને લઈ રાજ્ય હસ્તકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જુદા જુદા નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક કક્ષાના અને ઇન્ડસ્ટ્રીની માંગ આધારિત ટૂંકા ગાળાના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, એને ધ્યાનમાં રાખીને માન્ય અધ્યક્ષશ્રી, અમારો શ્રમ અને રોજગાર વિભાગ એમણે ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા રાજ્યની આઈટીઆઈમાં નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન એ ફ્રેમવર્ક કક્ષાના અને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતને આધારિત શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવા માન્ય અધ્યક્ષશ્રી 2019માં એક નવો ઠરાવ કરીને માન્ય અધ્યક્ષશ્રી વધારેમાં વધારે યુવાઓને અને મહિલાઓને રોજગારી કઈ રીતે આપી શકાય, માન્ય અધ્યક્ષશ્રી એને ધ્યાનમાં રાખીને માન્ય અધ્યક્ષશ્રી આ નેશનલ સ્કિલ ક્વોલિફિકેશન ફ્રેમવર્ક એની શરૂઆત કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન 2019માં આ યોજનામાં કાર્યરત થનાર શોર્ટ ટર્મ કોર્સિસના પ્રવેશને કારણે માન્ય અધ્યક્ષશ્રી એમાં ખાસ કરીને અમલીકરણ અંગેનો પરિપત્ર અને તાલીમ માટે ટ્યુશન ફી વગેરે પણ માન્ય અધ્યક્ષશ્રી એનો પરિપત્ર પણ થઈ ગયો છે. માન્ય અધ્યક્ષશ્રી, એના ઉપરથી માન્ય અધ્યક્ષશ્રી ખાસ કરીને જે બહેનોને મહિલા, SC, ST, OBC અને એ ઉપરાંત એમની સાથેના PH ઉમેદવારોને નિઃશુલ્ક તાલીમ ફ્રી આપવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી. અને એ ખાસ કરીને જનરલ કેટેગરીના ઉમેદવારો પાસે ફક્ત 50 રૂપિયા ફી લેવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, એ ઉપરાંત એસેમ્બલી એન્ડ મેન્ટેનન્સ ઓફ પર્સનલ કોમ્પ્યુટર, પછી હેન્ડ એમ્બ્રોઇડરી, હેર સ્ટાઇલિસ્ટ
આસિસ્ટન્ટ બ્યુટી અને ખાલી થેરાપિસ્ટ, એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ પોઝિશન અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ માટેની, ડોમેસ્ટિક આઈટીઆઈ હેલ્પર માટેની, આસિસ્ટન્ટ યોગા માટેની. માન્ય અધ્યક્ષશ્રી, આવી નાની નાની જે કોર્સીસ છે એના કારણે યુવાઓને મહિલાઓને રોજગારી આપી શકાય એવી મહત્ત્વનો આ વિભાગની અંદર સમાવેશ થાય છે. માન્ય મંત્રીશ્રીઓને વિનંતી પુનઃ કરું છું. ગઈકાલે લોકસભાની અંદર પણ લોકસભાના માન્ય સ્પીકર ઓમ બિરલાજીએ ગઈકાલે ત્યાં પણ કહ્યું હતું કે મંત્રીશ્રીઓ જે પૂછ્યું છે તેનો ટૂંકમાં જવાબ આપે. એટલે મને લાગે છે કે હું પણ અહીંયા માન્ય મંત્રીશ્રીઓને પણ કહું છું, માન્ય સભ્યશ્રીઓને પણ કહું છું કે આપણે ટૂંકમાં જ પ્રશ્ન અને ટૂંકમાં જ જવાબ આપીને આપણું કામને આગળ વધારીએ. માન્ય હાર્દિકભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રી પાસે જાણવા માગું છું કે આ તાલીમ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે સરકાર સહાય આપે છે કે કેમ, અને આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ આ યોજનામાં લાભ લે છે એમાં કેટલા ટકા રોજગારી વિદ્યાર્થીઓને મળી છે? માન્ય મંત્રીશ્રી. અધ્યક્ષશ્રી, આની શરૂઆત 19-20થી ઠરાવ કરીને કરવામાં આવી છે. હવે બાકીની ગાઈડલાઈન તૈયાર થાય છે. પણ માન્ય અધ્યક્ષશ્રી, એ સમય દરમિયાન અત્યારે જે વેકેશન કોર્સીસ ચલાવવામાં આવે છે એમાં કોઈ પ્રકારના ફી લેવામાં આવતી નથી, એટલે ફ્રીમાં આ કોર્સ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. એ પ્લેસમેન્ટ માટે કોઈ મદદ કરીએ છીએ? આર્થિક સહાય નથી કહ્યું, સહાય કહી છે. એટલે આર્થિક સહાય નહીં, કોઈ સહાય કરો છો? પ્લેસમેન્ટ માટે નજીકની કોઈ ઇન્ડસ્ટ્રીઓ હોય એમની મદદથી માન્ય અધ્યક્ષશ્રી આપણે પ્લેસમેન્ટ કરાવીએ છીએ. જી. પ્રશ્ન ક્રમાંક 10 માન્ય શ્રી કાંતિભાઈ બલ્લર. માન્ય અધ્યક્ષશ્રી, એ પીએમ જનમન યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી અને યોજના શરૂ કરવાનો હેતુ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 15મી નવેમ્બર 2023ના રોજ જનજાતિ ગૌરવ દિવસે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલે પીએમ જનમનની શરૂઆત કરવામાં આવી. માન્ય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનનો ઉદ્દેશ્ય આદિમ જૂથ એટલે પર્ટિક્યુલરલી વર્નેરેબલ ટ્રાઇબલ જે ગ્રુપ સમૂહ છે એ સમૂહ એટલે એમાં કથોડી, કોટવાળિયા, પઢાર, સિદ્દી અને કોલગા સામાજિક આ જાતિના લોકોને સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટેની આ યોજના માનનીય પ્રધાનમંત્રીએ દાખલ કરી. માન્ય આનંદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, મેં આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે પીએમ જનમન પ્રધાનમંત્રી આવાસની જે યોજના છે એ ખૂબ સારી છે. જમીન ન હોય તેના માટે આપણે શું કરી શકીએ એનું? અધ્યક્ષશ્રી, આની અંદર જેમ ડીએનટીને જે રીતે ફ્રીમાં જમીન આપવામાં આવે છે એમ માન્ય અધ્યક્ષશ્રી આની અંદર પણ આ લોકોને પણ મકાન બાંધવા માટે રેવન્યુ ફ્રી વેલ્યુથી એટલે મફતમાં આ જમીન અપાય છે અને એના ઉપર મકાન બાંધી શકાય છે. પ્રશ્ન ક્રમાંક 11 કંચનબેન રાદડિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના દ્વારા માનનીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે કેમ્પ દ્વારા સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં વર્ષ 2024-25થી વર્ષ 2025-26 સુધીમાં કેટલા વિસ્તારમાં કેટલા રોપાનું વાવેતર કર્યું અને કેટલા રોપા જીવંત છે? માન્ય અધ્યક્ષશ્રી, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાની અંદર જંગલ વિસ્તાર આવેલો છે અને મોસ્ટલી ફોરેસ્ટ એરિયા પણ છે. એમાં 454 હેક્ટરની અંદર 2 વર્ષની અંદર વાવેતર કરવામાં આવ્યું છે અને એનો સર્વાઈવલ રેશિયો છે 98%થી અપ છે. એટલે 4,55,000 રોપાનું વાવેતર કર્યું, 4,51,000 રોપા એના જીવન છે. માન્ય તુષારભાઈ ચૌધરી. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ખેડબ્રહ્મા તાલુકાના આ યોજના હેઠળ કુલ કેટલા ગામોમાં આ વાવેતર કરવામાં આવ્યું છે, એ ગામો કયા કયા છે અને એમાં કયા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? માન્ય અધ્યક્ષશ્રી, લોકલ સ્પીસીસ એટલે બાયોડાયવર્સિટી જળવાતી હોય એવા જ સ્પીસીસોને આપણે આગ્રહ રાખતા હોઈએ છીએ અને વાવેતર કરીએ છીએ. અને જે ગામો છે એ એમને વિગતવાર મોકલી આપી. મારા હાથમાં છે પણ લાંબા છે, ગામો વધારે છે તો મોકલી આપું છું. માન્ય શ્રી વીડી ઝાલા. એ અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે જે કેમ્પા યોજના છે એ કેમ્પા યોજના તળે સાબરકાંઠા જિલ્લામાં કુલ કેટલા વિસ્તારમાં આ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે? માન્ય અધ્યક્ષશ્રી, હવે એ વિસ્તારની અંદર ડુંગરાને જો ગૂગલ મેપની અંદર પણ જોઈએ ને તો પણ આપણને હરિયાળા દેખાય છે. એટલે સર્વાઈવલ રેશિયો સાથે જે વાવેતર કરે છે એટલે આપણા વિસ્તારમાં 1500 હેક્ટરથી વધારે એરિયા 1508 હેક્ટરની અંદર આનું યોજનાની અંદર વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં 14 લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે, જે આપને વિદિત થાય છે. પ્રશ્ન ક્રમાંક 12 માન્ય શ્રી દિનેશભાઈ ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે
મોરબી અને ભાવનગર જિલ્લામાં આઈટીઆઈમાં જગ્યાઓ ખાલી છે, તેના કારણો શા છે? માનનીય અધ્યક્ષશ્રી, ભાવનગર અને મોરબી જિલ્લાની અંદર અને સમગ્ર અમારા જિલ્લામાં સમગ્ર રાજ્યની બીજા જિલ્લાઓ પણ આઈટીઆઈની જે જગ્યાઓ ખાલી છે, માનનીય અધ્યક્ષશ્રી, એ જગ્યાઓ ભરવા માટેનું અમે ભરતી કેલેન્ડર મૂકી દીધું છે અને તબક્કાવાર અમે આ સંવર્ગ વાઇઝ આ જગ્યાઓ ભરવા માટેની માનનીય અધ્યક્ષશ્રી એની કાર્યવાહી ગૌણ સેવા પસંદગી મંડળ મારફતે અને જીપીએસસી મારફતે આ પ્રક્રિયા કાર્યરત છે અને વહેલામાં વહેલી તકે જગ્યાઓ ભરાય માટેની અમે વ્યવસ્થા કરી. માન્ય સેજલબેન પંડ્યા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ચાલુ વર્ષે સરકારી આઈટીઆઈના તાલીમાર્થીઓ માટે કોઈ યોજના કે સુવિધાઓ નવી મંજૂર થઈ હોય તો તેની વિગતો આપવા વિનંતી. માનનીય અધ્યક્ષશ્રી, વર્ષ 2026-27ના બજેટમાં માનનીય અધ્યક્ષશ્રી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના એટલે શરૂ કરવામાં આવી છે અને રાજ્ય સરકારની આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓને 1 વર્ષના કોર્સ માટે 15,000 અને 2 વર્ષના કોર્સ માટે 24,000 સુધીની સહાય આપવા માટે નક્કી કર્યું છે. એના માટે અંદાજિત માનનીય અધ્યક્ષશ્રી એમાં 23,000 જેટલી મહિલાઓ તાલીમાર્થીઓને આ નાણાકીય વર્ષ 2026-27માં આ નવી બાબતમાં માનનીય અધ્યક્ષશ્રી 33 કરોડની જોગવાઈ કરી છે. બીજું માનનીય અધ્યક્ષશ્રી, અત્યાર સુધી આ આઈટીઆઈની અંદર જે પ્રવેશ લેતા એના માટે ગણવેશ માટેની કોઈ અલગથી પહેચાન ન હતી. આ વખતે ગણવેશ સહાય યોજના હેઠળ માનનીય અધ્યક્ષશ્રી લગભગ 1.5 લાખ તાલીમાર્થીઓને દર વર્ષે ₹2,000 ડીબીટીથી દ્વારા તેના નાણાકીય વર્ષ 26-27માં નવી બાબત તરીકે લઈ અને માનનીય અધ્યક્ષશ્રી 30 કરોડ જેવી રકમની આ વખતે માનનીય અધ્યક્ષશ્રી જોગવાઈ કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, એની સાથે રાજ્યની સરકારી આઈટીઆઈમાં અભ્યાસ કરતા દિવ્યાંગ તાલીમાર્થીઓને મુસાફરી ભત્તા રૂપે માસિક ₹3,000ની આર્થિક સહાય આપવા માટેનું પણ માનનીય અધ્યક્ષશ્રી નક્કી થયું છે. રાજ્યના 6,000થી વધુ દિવ્યાંગ તાલીમાર્થીઓને લાભાન્વિત થશે, જેના માટે નાણાકીય વર્ષ 26-27માં નવી બાબત તરીકે 1.80 કરોડની માનનીય અધ્યક્ષશ્રી જોગવાઈ કરી છે. પ્રશ્ન ક્રમાંક 14 માન્ય સંગીતાબેન પાટીલ. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ત્રિચક્રી વાહન યોજના ક્યારથી અમલમાં આવી તેમજ આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી નાણાકીય સહાય કેટલી છે? માન્ય અધ્યક્ષશ્રી, કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે અને દ્વિચક્રી એટલે 3 વ્હીલર જે વ્હીકલ છે એને પ્રોત્સાહન આપવા માટે કરીને 18-19થી આ યોજના લાગુ કરવામાં આવી છે અને પ્રતિ વ્યક્તિને 48,000ની સહાય આપવામાં આવે છે અને તેના ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે. માન્ય મનુભાઈ પટેલ. આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે બેટરી સંચાલિત વાહનોના ઉપયોગથી શ્રી પર્યાવરણને શું લાભ થાય છે? પ્રદૂષણમાં ઘટાડો પણ થાય છે માન્ય અધ્યક્ષશ્રી, અને એના કરતાં પણ વિશેષ એ વાત છે કે દિવ્યાંગ વ્યક્તિ છે, રિક્ષા ચાલક છે કે નાના વ્યક્તિઓ છે જે પેટ્રોલ ડીઝલના ખર્ચમાંથી મુક્તિ મળે છે, રાજ્ય સરકાર એને સહાય આપે છે, તો એના જીવનમાં બદલાવ આવે ને એ મોટો લાભ છે એનો. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.